નમસ્કાર મિત્રો, તારીખ છે 27 ડિસેમ્બર 2025 ને વાર છે આજે શનિવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। જીરું બજારમાં ટૂંકી રેન્જમાં ભાવ અથડાતા જોવા મળ્યા છે અને ગુજરાતમાં 16,000 બોરીની આવકો જોવા મળી છે। જીરું બજારમાં જો રમઝાનની માંગ આવશે તો જાન્યુઆરીમાં આવશે તો સુધારો આવી શકે તેવી સંભાવનાઓ રહેલી છે। ખાસ કરીને જીરું બજારમાં આજે પણ ભાવ સ્ટેબલ રહ્યા હતા અને ખાસ કોઈ મોટી મૂવમેન્ટ જોવા મળી નહોતી। આગામી દિવસોની અંદર જીરું બજારમાં વેપારો કેવા આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। હાલના તબક્કે જીરું બજારમાં કોઈ જ મોટી મૂવમેન્ટ નથી અને લેવાલી પણ મર્યાદિત જોવા મળી રહી છે। ખાસ કરીને જીરુના વેપારીઓ કહે છે કે જો જીરું બજારમાં રમઝાનની માંગ જાન્યુઆરી મહિનામાં જોવા મળશે તો જીરું બજારને ટેકો મળી શકે છે। બીજી તરફ જાન્યુઆરી મહિનામાં વેધર જીરુના પાક માટે અતિ મહત્વનું હોય છે। જે પૂરતી ઠંડી નહીં પડે અથવા ઝાકળ પડશે તો કમોસમી વરસાદ આવે તો જીરુનો પાક જે ગણિત બદલાઈ શકે છે। હાલનું વાવેતર 20% ઘટાડો નોંધાયો છે અને ઉત્પાદનમાં 15 થી લઈને 25% જે ફરક જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે। પરંતુ જો વેધર બદલાશે તો પાકને ગણી શકાય નહીં અને ચાઇનાની જે લેવાલી અત્યારે નથી પરંતુ બીજી દેશોની માંગ આવશે તો બજારને ટેકો મળી શકે। એ સિવાય ભાવ અથડાતા જોવા મળી શકે છે। જીરુનો બેન્ચમાર્ક વાયદો છેલ્લે 21,800ની સપાટીએ બોલાઈ રહ્યો છે। તો મિત્રો, આથી જીરુને લગતી આજની ચર્ચા વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય